નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડી જોર પકડી રહી છે. પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે, જેની અસર મેદાની પ્રદેશોમાં જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત થઈ. ઘાટીમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જેના કારણે ચારેકોર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ બરફ પડવાની શરૂઆત થઈ ગઈ છે. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. રોહતાંગ નજીક હિમવર્ષા થતાં ચારેકોર સફેદ ચાદર જોવા મળી. હિમવર્ષા માણવા દૂર દૂરથી પ્રવાસીઓ મનાલી આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તો 11 નવેમ્બરથી જ બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. પૂંછમાં ભારે હિમવર્ષા થઈ. રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા, જેના કારણે પૂંછ રાજૌરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયો. ભારે હિમવર્ષા થતાં રસ્તા પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ મશીનોની મદદથી કવાયત હાથ ધરી. ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું. ભારે હિમવર્ષાથી પર્વતો બરફથી ઢંકાવાની શરૂઆત થઈ ગઈ. તેની સાથે હાડ થીજવતી ઠંડી પણ શરૂ થઈ ગઈ, જેનાથી બદ્રીનાથ ધામ જતો રસ્તો પ્રભાવિત થયો. આ તરફ તમિલનાડુના નીલગિરીમાં ઠંડીનો પારો ગગડ્યો. શિયાળાની શરૂઆતમાં જ ઝાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાઈ ગયું. જળાશયોમાં પાણી થીજી જતા જાણે બરફના ધુમાડા નીકળતા હોય તેવા સોહામણા દ્રશ્યો જોવા મળ્યા. પહાડો પર બરફવર્ષાની અસર મેદાની રાજ્યોમાં જોવા મળી રહી છે. પહાડો પરથી ઠંડા પવન આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રીની નજીક પહોંચી જતા લોકો થરથર કાંપી રહ્યા છે. આ દરમિયાન આઈએમડીએ ધ્રુજી જવાય તેવી આગાહી કરી છે કે દિલ્હી એનસીઆરમાં ઠંડી વધશે. ઉત્તરી રાજ્યોમાં બરફ પડવાનું શરૂ થતાં જ ગુજરાતમાં પણ હવે ઠંડીએ જોર પકડ્યું છે. રવિવારે નલિયા 12.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું. આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડવાનું અનુમાન છે. ડિસેમ્બર આવતા જ ઠંડી તેના ફૂલ મૂડમાં આવી જશે.